તો આગામી 7 મેના દિવસે ગુજરાતમાં લોકસભા અને પેટા વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગુજરાત પ્રવાસ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદરમાં યુવા સંમેલનમાં હાજરી આપી હતી। હાઈટેક અને ટેકનોલોજીમાં કેવી રીતે કામ કરી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। સાથે યુવાનોએ પોરબંદરના વિકાસમાં રેલવે સ્ટેશનના વિકાસ મુદ્દે સવાલ કરતા રેલવે મંત્રીએ જણાવ્યું કે જેટલી જગ્યા છે તેમાં યુવાનોએ એનાલિસિસ કરીને સ્ટેશનની ક્ષમતા કેવી રીતે વધે, કેમ ડેવલપમેન્ટ થાય તેનું યુવાનો ડ્રોઈંગ કરીને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ડ્રોઈંગ આપે તે મુજબ काम करवानी खातरी आपी थी। पोरबंदर के युवा नागरिकों ने स्पष्ट तौर पे अपना मानस बना लिया है कि मनसुख भाई मांडविया जी के नेतृत्व में पोरबंदर के विकास को आगे बढ़ाएंगे। पोरबंदर रेलवे स्टेशन को वर्ल्ड क्लास बनाने का काम चल रहा है, बहुत तेज़ी से काम चल रहा है। आज सभी फर्स्ट टाइम वोटर्स ने तय किया है कि स्टेशन के आसपास की जितनी भूमि है उसको वो जाके स्टडी करेंगे सभी नागरिक और अपने सुझाव देंगे। उस सुझाव के हिसाब से स्टेशन के आसपास के एरिया का डेवलप